લાંબુ આયુષ્ય માટે જાણો, ખાવાની વસ્તુ હાથમાં પકડો, તે ડાબા હાથમાં પકડી અને આમાં હૃદયને આ ડાબો હાથ આમ છબાડો, આમ અહીંયા ખાવાની વસ્તુ આમ છબાડો, અને તે ખાવાની વસ્તુમાં વધુ શક્તિ હશે તો બીજાના વડે જમણો હાથને પકડીને તેને નીચે કરી જુઓ. જો નીચે આવતો નથી તો તે વસ્તુ સારી છે અને એ ખાવા યોગ્ય છે, અને હાથમાં જે વસ્તુ છે તે જલ્દી જમણો હાથ આમ નીચો નમી જાય તો તે ખાવાની વસ્તુમાં શક્તિ મળતી નથી. તો આવા ખાવા પછી જલ્દી જમવું છે, જો ખાઈને આપણે કદાચ ઘરથી બહાર જલ્દી જમવું છે તો ડાબી બાજુ 8 શ્વાસ લો, આમ ડાબી બાજુ એમ 8 શ્વાસ લો અને 16 શ્વાસ આમ સીધા લો, ને જમણી બાજુ 32 શ્વાસ લો અને વ્રજાસનમાં બેસો 10 મિનિટ ને પછી જવું. તો ખરેખર જ્યાં તમે જશો ત્યાં કાર્ય સારું થશે. પછી રાત્રે 10 વાગે ઊંઘવું અને સવારે 4 વાગે ઉઠો. તો સવારે ધ્યાન કરો તો જે સવારે બધા જ સારા લોકોના વિચારથી મનમાં સારા વિચાર પડશે. નક્ષત્ર ભૂમિકા લો જેથી ઊંઘ સારી આવશે, અને સારી ઊંઘ આવવાથી તે 10 દિવસનો પછી બંધ કરો ને હલકો ખોરાક લો તો 70 ગ્રામ લીલા પાંદડાની ચટણી કે રસ લો. સૂર્યપ્રકાશ લો, ઓછામાં ઓછો 1 કલાક સૂર્યપ્રકાશ લો, ને ફ્રીજની વસ્તુ બંધ કરો, પેકેટની વસ્તુ ના લો. પીપળાના ઝાડ નીચે 1 કલાક બેસો અને ગાયનો સંગ કરો, તેથી ઓક્સિજન વધશે, વધુ મળશે. ને તુલસી લો, બીલીપત્ર લો, ને ટેન્શન છોડીને સારું વિચારો, સારા વિચાર રાખો ને આ સુરતાને આ પરમાત્મામાં પરાવો, તેથી આયુષ્ય વધે છે. મુખ્યતઃ આ આજ્ઞા ચક્ર જે છે એ આજ્ઞા ચક્રમાં જ્યાં ત્યાં દ્રષ્ટિ જાય છે એનામાં આપણામાં શરીરમાં એવા અવરોધના લીધે શરીરમાં કમજોરી થાય છે. પણ જો આ આજ્ઞા ચક્ર પરમાત્મામાં પરાવો તો તમારું